રાજ્યમાં અત્યાર સુધીમાં 165 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 9 ઇંચ તો વિજાપુરમાં 8, ધરમપુરમાં 5 અને છોટાઉદેપુરમાં 4.5 ઇંચ વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા. આવતીકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપુર. વહેલી સવારથી ભારે વરસાદને પગલે ઓરસંગ નદી 2 કાંઠે થઈ. ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. રાજકોટના લોકમેળા અંગે મોટો ખુલાસો. રાઇડ સંચાલકોએ મંજૂરી માટે અરજી ન કર્યાનો રાઘવજી પટેલનો દાવો. જામનગરની જેમ જ રાજકોટમાં મંજૂરી આપવા પ્રશાસનને સૂચના. અંતિમ સમય સુધી કોંગ્રેસમાં રહેવાનું સાંસદ ગેનીબેન ઠાકોરનું મતદારોને વચન. બોલ્યા, મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના ગઠબંધનને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રચંડ પ્રહાર. સીએમએ કોંગ્રેસને પૂછ્યા સવાલ, શું કોંગ્રેસ 370, 35 પરત લાવવા માંગે છે?